માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું વિઝન સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવવાના વિઝન સાથે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને વેગવંતુ બનાવવા માટે સશક્ત નારી, સુરક્ષિત નારી, સશક્ત ભારતના નિર્માણ માટે 2047માં વિકસિત ભારત સ્વબળે પોતાના સ્વાભિમાનથી અને સ્વને જાગૃત કરી સ્વદેશી અપનાવી ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટેની આ યાત્રાની શરૂઆત સશક્ત નારી સંમેલન દ્વારા મેરા દ્વારા થઈ રહી છે। ત્યારે આજે દાહોદ મુકામે ગ્રામ્ય કક્ષાના જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ છે એના વેચાણ સ્ટોલની મુલાકાત લેવાનો અવસર થયો, એનું લોકાર્પણ કરવાનો અવસર થયો કે આપણે સ્વમાં કેટલી તાકાત છે, આપણા સ્વદેશીમાં કેટલી તાકાત છે એનું ઉત્તમ ઉદાહરણ આ દાહોદની ધરતી પર જોવા મળ્યું। અને સ્વદેશી અપનાવીને સશક્ત નારી દ્વારા સશક્ત ભારત બનાવવાની જે યજ્ઞ આહુત મોદી સાહેબે કર્યો છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને સશક્ત નારી સશક્ત ભારતના અભિયાનને મજબૂત કરવા માટે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના પણ એટલા જ પ્રયત્નો છે। અને એના કારણે ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં આ સશક્ત નારી મેળાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી મહેશભાઈ, મહેન્દ્રભાઈ અને કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ડીઆરડી અને સર્વે જે નારી શક્તિ છે, જે મોદી સાહેબે લખપતિ દીદીના સપનું જે આપ્યું છે એ સપનાને સાકાર કરનારી દીદીઓને આજે મળવાનો પણ મોકો મળ્યો, એમની પ્રોડક્ટો જોવાનો પણ મોકો મળ્યો। એ બદલ વહીવટી તંત્રનો આભાર। ભારત માટે કે વસ્તુ ભારત માટે વંદે માતરમ।